તમારે સમોસા ખાવા ને? હેલો મિત્રો, તો ફરી એક નવા વિડીયો ને બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ને આપણો ફરી એક નવો દિવસ ઉગી ગયો ને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને જો માતાજીના દર્શન કરો. સવારમાં મારા મમ્મી પપ્પા વિજ્યા છે ભાઈનીના દાડીએ વાડીએ, અને પપ્પા વિજ્યા છે. આજ ગુરુવાર છે એટલે લાઇટ નથી, રહેવાની એવું કાંઈ નક્કી નથી, એટલે એ વિજ્યા કારખાને. અને હું જો નાસ્તો કરવાનો છે. અને આજે છે મારે ત્રીજું પેપર છે. અને ત્રીજું પેપરમાં આપણે શું કહેવાય, ત્રીજું પેપર છે તો પેપર દેવા જવાનું છે. અને જયદીપભાઈ પણ આ ધારે આવવાના છે. તો જોઈએ છીએ, હું તમને આગળ અપડેટ દેતો રહે. તો કન્ટિન્યુ પ્રોગ્રામમાં રહેજો, મજા આવવાની છે, મોજ કરાવવાની છે, અને બસ આનંદ કરવાનો છે. મળીએ આગળ. બેન હેની દુકાન ખોલ્યા હે? આ શું વેચો તમે? પાણીપુરી વેચતા હે? પાણીપુરી બનાવો તો આ હું ડુંગળી નાખો છો? આવું છે એમ ને? આ શું પીર્યું આમાં? આ ડોલમાં શું છે? આમાં સુંદો પૂરી ક્યાં છે? પૂરી હજી તો બનાવો છો? હજી બનાવો છો? ઓલું કઈ નાખો કે શું કેવાય? તો રાત નહીં કપાઈ જાય હે? કપાઈ જાય પછી રોવાનું હે? ટેપપટ્ટી રાખી છે, તું હાથ કાપી નાખો ને. તો પાણીપુરી ડીશ અમને બનાવી દેવો કે? કઈ કયું નું કેટલી વાર થી અમે વાટે બેહા? બનાવીજો બનાવીજો નહીં ભાઈ, કાંઈ કામમાં એ હું બનાવું? તમારે સમોસા ખાવા ને એટલે એમ કરવાનું હોય. એવું છે? પછી આ બંદૂક કેમ રાખી? પછી આ સુલો આ બધું એમ રાખી. આ બધું કોનું છે? અહીંયા મારો ગોડાઉન છે. એ હું નાખો છો? દૂધ પછી આમાં શું છે? પાણી. આમાં પાણીપુરી ને પાણી છે? એવું છે એમ ને? હાલો, તમે પાણીપુરી તો નહીં બનાવીજો ઘડીકમાં અમને. અમારે તો વિધિબેન છે ને, એવા રમકડા રેમા કરે. આ પાણીપુરીની દુકાન કીધી છે, એવું બધું હાલ્યા કરે અમારે. તો ઘરે પૂગી જાય છે ને વિધિબેન રમતા હતા, તમને બતાવું મેં કીધું. ને પેપર દઈને પૂગી ગયા છે, ત્રીજું પેપર. ને જો મારી મમ્મી બે હાથમાં પપ્પા જમવા. બપોરે ખાધી હતી એક રોટલી, એટલે લાગી ગઈ ભૂખ આપણને. સોળાનું શાક છે. હું માથું ખંજવાળો કાલ તો ખાધી હતી પાણીપુરી ને ભેળ ને સેવ. મારા પપ્પાને જો વઘાર્યા ભાત. સુરત રહેતા ને તે ભાત કા કાલે જ હજી તો પાણીપુરી ને સેવ ખાધી. દૂધ જરૂર સામે ખાટલે હાથ પાસા કે. તો મિત્રો આગળ તમને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બીજું બતાવીશ. આજુ બ્લોગિંગ નથી, કોલેજ કેમ કે પેપર હોય એટલે મોબાઈલ નાખી દઈ બેગમાં. બંધ હોય મોબાઈલ, કાંઈ બહાર કાઢવા નથી. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં.